છું ફોન તૂટો એવું લાગે છે મને કઈ પાડ્યો તો પડી ગયો ફોન પડ્યો હતો ને ત્યાં બધું અહીં દેખાડ બધું અહીંથી નીકળી ગયું હતું આખું બહાર જ આવ્યું હતું તો મિત્રો કેમ છે મજામાં આશા કરું બધા મજામાં થશો ને મિત્રો મજામાં છે તો ફરી સ્વાગત છે તમારા મારા વિડીયો તો અત્યારે છે ને 8:30 થયા છે ને લીલા નાસ્તો કામે લઈ ગયા છે અને આપણે તે બધું અહીંયા છે ને સાફ સફાઈ કરી નાખી છે રૂમમાં ને એમાં બસ વાસણ ટકવાની બાકી છે લાઈટ બંધ હતી એટલે વાસણ ટકવાની બાકી છે જો આજ તો થોડાક જ વાસણ છે કેમ કે સવારમાં મિલન ટિફિન લઈને નથી ગયા કેમ કે એને બધું શરૂ છે તો કે મારે કઈ ટિફિન લઈને જ જાઉં અમે કીધું મારે એટલું ઓછું કામ કરવું બીજું હું એટલે આપણે કઈ તાજા વાસણ નથી જવા બપોરે કઈ રસોઈ બનાવવાની છે અને બપોર પછી કદાચ કઈ બહાર લઈ જાય તો એટલા માટે મેં કીધું આપણે ફટાફટ બધું કામ કરી નાખું બરોબર બહાર જવાનું થાય તો મજા આવી જાય એમ અત્યારનું કપડાં મૂકવા ધાબામાંથી આવી હતી મેં કપડાં પહેલાં ધોઈ નાખું થોડા કપડાં છે ને તો ફટાફટ ધોઈ નાખ્યા પછી પોતું મારવાનો બાકી છે કેમ કે પોતું મારવામાં આમ થાકી જાય કેમ કે અહીંથી દાદરા શરૂ કરવાના જોઈએ અમારે જ્યારે એ માળ એની નીચેનું જે છે ને દાદરો એ એમ 3 દાદરા છે ને એ 3 દાદરામાં છે ને પોતા મારવાનું એટલે થોડીક વારી લાગે ને થાકી જાય કેમ કે રૂમમાં તે પાછું પોતું ને એવું મારવાનું કચરા પોતા કરવાનું હોય એટલે તો હવે એ ખાલી એક બાકી છે હમણાં 10 વાગે ને એટલે હાવ નવરી થઈ જાય છે કામ બધું હવે કરી રહીશું અને મેં કીધું હવે અત્યારે દઉં દળે એવું કેમ કે છે ને થોડોક લોટ પીડ્યો છે એટલો તપેલીમાં લોટ પીડ્યો છે તો અમે દવણું ભરી નાખ્યું આજ મેં કીધું દળે એવું એટલે થોડાક દી ઉપાદે નહીં 8-10 દિવસ અને આમ થયું તો પછી કામ શરૂ થઈ જાય એટલે પછી કંઈ મોકો જ નહીં મળે પછી હાલતા ચાલતા પછી દવણું દળાવવું પડે અને અત્યારે ઘરે સુધી મેં કીધું દળાઈ આવું ત્યાં બપોર પડી જાય ને તો રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં હમણાં 11:30 થયા અને દઉં દળાવી કાને વી આવી હતી પછી પાછી નાથી માર્કેટે ગઈ થોડોક વસ્તુ લાવવાનું હતું ને એટલે મેં કીધું હવે રસોઈ બનાવવા મળું જો દરવાજો આપણો બંધ છે તો ખોલનેથી બફાઈ જવાનું ત્યાં મિલન આવ્યું છે માર્કેટે ગઈથી તો પાવડર લેવીશું આમાં તીખા ગાંઠિયા છે અને આપણે પાણીના નળ માટે છે આ મેં કીધું એમ તો છે જ તે અહીંયા અને બાથરૂમ છે ન્યાય છે પણ તોય તે મેં કીધું આ જાળી હું લઈ લઉં ને તો કચરો મારે અહીંયા માટે અત્યારે લીધું છે આ નળ માટે કેમ કે એમાં છે ને પ્લાસ્ટિકનો નળ છે ને તો એમાંથી વ્હાઈટ કણિયું નીકળે છે એટલે મને એવું લાગે છે કદાચ છે ને એ નળમાંથી અંદર જે કલર છે વ્હાઈટ કલરનો એ જાતો હશે એટલે હું મેં કીધું આ જાળી લઈ લઉં ને તો આપણે પાણીના ગોળામાં ના લગાડી દઈશું એટલે પીવામાં કંઈ પ્રોબ્લેમ ન આવે એટલે કે ખોટા માંદા પડીએ આપણે અને આજે છે ને શાક કરવાનું છે આખી ડુંગળીનું કરવાનું હતું પણ આખી ડુંગળીનું કંઈ થશે નહીં કેમ કે થોડીક મોટી ડુંગળી છે એટલે આપણે એની કટકા કરીને એટલે કે સુધારીને પછી આપણે આજે છે ને કરવાનું છે શાક ગ્રેવીવાળું અને પહેલી ફેર આવું શાક બનાવું છું મિલનને પસંદ આવશે નહીં આવે એની કંઈ ખબર નથી પણ આપણે ટ્રાય મારવા શું થાય કેમ કે નવું કાંક તો બનાવવામાં મજા આવે અને બનાવી તો જ ખબર પડી કે કેવું લાગે છે એવું એટલે આજે બનાવવાનું છે આપણે તો આપણે છે ને બધું સુધારી નાખીને બધો મસાલો રેડી કરી નાખ્યો છે ખાલી બનાવવાનું છે જો ડુંગળી મેં સુધાર નાખી છે આ તીખા ગાંઠિયા છે લસણીયા થોડીક ડુંગળી મેં છે ને આમાં ખમણી નાખી છે અને શીંગને ખાંડી નાખી છે આમાં ટમેટા છે એ તમે છે ને કટરથી કાઢી નાખ્યા છે આપણે જીરું રાઈ ને આમાં બધો મસાલો છે આ મસાલો એ તે મૂક્યો હાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ છીએ કેવું બને એની કંઈ ખબર નથી પણ સારું બનશે મને ખબર જ છે તો બનાવવાનું શરૂ કરીએ 12 વાગ્યા છે કેમ કે બનાવી એટલે 12:30 થઈ જાય ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે જો બસ ઘડીક હવે છે ને રહેવા દેવાનું છે એટલે થોડો તો રસો છે ને બળી જાય અને ત્યાં સુધી હું રોટલી કરી નાખું રેસી મેં શરૂ કરી નાખ્યું ને તાવડી તપી જાય ને ફટાફટ એટલે મિલનની તે હવે આવતા કરશે એને જ મેં એમ કીધું હતું હું આજ ગાંઠિયાનું શાક બનાવવાની છું
પણ આવી કહેશે કે આજે હું નવું બનાવ્યું એમ. મિલન આવી ગયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો. તો મિત્રો આજે છે ને અડધો દિવસ શરૂ હતો, બપોર હતી, રવિવાર છે એટલે. અને હવે અત્યારે બપોર 1 વાગ્યો તો આવી ગયો છું, પણ છે ને એક કામ થઈ ગયો છે મોટો બધો. સંજ્ઞાની નથી કીધું મોબાઈલ લે હું છું એને હું છું ફોન તૂટો એવું લાગે છે મને. કઈ પાડ્યો તો ફોન પડી ગયો. ફોન પડ્યો હતો ને ત્યાં બધું અહીં દેખાડ્યું. આ બધું અહીંથી નીકળી ગયું હતું, આખું બહાર જ આવ્યું હતું. તો પછી દુકાને ગયો અને પછી સરખું કરાવ્યું. એવું છે. 2.5 વર્ષ થઈ, 2 નહીં 2 આ નોરતા આવે ને 3 વર્ષ પૂરા થાય આ મોબાઈલ. જ્યારે નવો નીકળ્યો ને ત્યારે લીધો. એવું છે. કઈ નહીં, કેટલો ટાઈમ એટલે નક્કી નહીં. કેમ કે જે આઈફોન ના તારકા પૂરા નથી થયા, આ ભાઈ નવું કરીને બેઠા છે. એમ તો કઈ કોમ્બોમાં એમાં કઈ વાંધો નથી આવ્યો એટલે સારું છે. પણ કહેવાય ને કે ઉપરથી આ બધું ગોપ નીકળી ગયું હતું એટલે આખો આ કોમ્બો બહાર જ નીકળી ગયું. એવું છે. કઈ નહીં, હરમો કરાવ્યો છે, સારો રહે ત્યાં સુધી વાંધો નહીં. પણ કે હવે આ ફોનનો પાછો બીજો છે એવું. અને આમ થાય ઘણા વર્ષ થઈ ગયા ને એટલે આવું થાય જ તે. સારું, હવે જમી લેવી અને ફોનનો વાંધો નહીં, અત્યારે સરખો છે. એમ તો ફોન તો છે જ છે, ફોનમાં કઈ વાંધો નહીં થાય. રબર માર્યા એટલે આ ગેમ લગાડ્યો એટલે રબર માર્યા. પછી મોબાઈલમાં બીજો કઈ અંદરથી કઈ વાંધો ન થાય. પણ આ નીકળી ગયો એટલે આનું કઈ નક્કી કહેવાય નહીં ક્યાં સુધી હાલે. જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપવાનું છે. એમ પછી મૂકી દેવું. બીજું શું. એક ફોન પડ્યો હોય ક્યાં? ઓફિસે. ઓફિસે. સારું હાલો તો હવે છે ને આ આમાં પગ બેસી જઈએ. ધોઈ નાખો અને હું છે ને પાપડ ને હું શેકી નાખું. એ આવ્યા છે ને તો મિત્રો જમવા બેસી ગયા છે. ના કાંક નવું શાક બનાવવું છે. હું એ કોના ખબર ડુંગળી દેખાય છે ને વાસ તો આમ પંજાબી કાંક બનાવ્યું લાવે છે. એવું છે. પાપડનો પછી પાપડ લેતા આવ્યો. પાપડનો ફોન કરી કે પાપડ લેતા આવ્યો. પાપડ લઈને આવ્યો. પછી કેરી લેતા આવ્યો. ઢોસાના ભાગ લેતા આવ્યો. સાઈઝ છે. એવું છે. હવે ખાવી કાંક નવું શાક છે. આ ખાવી પછી ખબર પડે કેવું છે કેવું નહીં. એમ પડી પડી ઘરે કાંક બનાવે તો છે. ભૂખ લાગી છે, ખાઈ લેવી. સવારમાં નાસ્તો એ તે ઓછો કર્યો હતો એટલે વધારે ભૂખ લાગી. સારો હવે જમી લઈ. તો મિત્રો છે ને આપણે બપોરે જમીન ડાયરેક્ટ ખોવાઈ ગયું અને આ વિચાર હતો કેટલા કે ખબર છે તો 1-1.5 કલાક પૂછું 2 વાગે હોઈ ગયા એ હું તો કલાક હોઈ પાછું વિડીયો ઉતારવાનું છે. તો મેં વિડીયો ઘણા પાઈ છે. અત્યારે કેટલા વાગે ખબર છે? 5:30 થઈ ગયા. 5:30 થઈ ગયા. 5:30 વેચાણું છે. તો એટલે ભારે કરી હોય જગાણું નથી. એક વાર દિવસમાં થઈ લગભગ 3:30 થયા. ઘડી અડધી કલાક સુઈ જાય 4 વાગ્યા સુધી. ઘડીકના 5:30 થઈ જાય છે. કાંઈ નવો સંજનાય છે ને ચા બની નાખી છે. એ તો પી ગઈ છે. જો વિડીયો ઉતારમાં ઉતરે ખરી જાય એમ કરીને મને ક્યારની ખેતી થઈ કે તમે તૈયાર થઈ જાઓ એમ ચા પીને. એ કે મારે વાર નહીં લાગે. મારે જ કાંઈ નહીં, ખાલી હું ઊભો થયો, હાથ પગ ધોઈ એમ ને માથું ઓળ્યું. હું તૈયાર થઈ ગયો પણ આ જે છે ને નથી. એના તો બધું વીખીને બેઠી કર ગોતે જાય ક્યાં મને પેલા એમ જેથી છે ને તમારો છે ને બહુ વાર લાગે ને તમે તૈયાર થઈ જાવ કે ઊભા થાવ ને ક્યારે ઊભા થાવ એમ. કાનના બેઠા તો હું તૈયાર તો થઈ ગઈ પણ હું ખાલી બીજા બુટિયા ગોતતી હતી એક્સ્ટ્રા. મેં કીધું પછી પહેરવા થાય ને એમ. એક્સ્ટ્રા ગોતો નતર વિડીયો ઉતારવાનું બધા બાકી છે ને એક્સ્ટ્રા વસ્તુ બધી ગોતે. કાંઈ નહીં હાલો આવી આવવાનું બી થયેલું જવું છે. ધાબા ઉપર જવું ને આપણે છે ને તો કોમેડી વિડીયો ઉતારવાનું બાકી છે. એમ કે હવે તો કામ શરૂ થઈ ગયું એટલે હવે કાંઈ આડા દિવસે કંઈ ટાઈમ રહે નહીં. એટલે એક આ ટોપમાં ફેરફાર કરવું પડશે ને એવું છે ને. તમે તે જે કોમેડી વિડીયો છે ને આપણે એના માટે સ્પેશિયલ અલગ ચેનલ બનાવેલી જ છે. એ ચેનલ હું નીચે મેન્શન કરીશ. તમે જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. એમાં છે ને બધા કોમેડી વિડીયો આવશે. એકલા શોર્ટ વિડીયો આવવાના છે. એવું છે. એટલે આમાં સપોર્ટ તો માઇક્રો છે ને એમાં સપોર્ટ આપજો. એમાં જરૂરત છે કેમ કે 2-3 દિવસ થયા ચેનલ બનાવી એટલે એમાં સપોર્ટ જરૂર કરજો એમ. બસ હવે આજના વિડીયોમાં આવું હતું. મોબાઈલનો ખર્ચો આવ્યો છે. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ તે તમને વિડીયો કેવો લાગ્યો એ થોડી કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો મળશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.